જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. આજકાલ આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારના ઘરમાં શાંતિ છે. જોકે આ કદાચ તોફાન પહેલાની શાંતિ પણ હોઈ શકે. દરિયો હંમેશા ઘૂઘવાતો જ સારો લાગે, એ રીતે હું ને સુશીલા ઝઘડતા હોઈએ તો જ સારું લાગે હે ને. પણ ભગવાનની કૃપાથી વાતાવરણ બહુ મજાનું છે. બાપુજી અને દાદાજી ધાર્મિક બની ગયા છે, ચાતુર્માસ કરે છે. રોજ એક ટાઈમ મોરૈયો ને સૂકી ભાજી ખાવાની. અને મારો હિતિયો એકદમ ભણવા લાગ્યો છે. આખો દિવસ કોમ્પ્યુટર લઈને જ બેઠો છે. મને એના લક્ષણ જોતા એવું લાગી રહ્યું છે કે હિતિયો મોટો થઈને બિલ ગેટ્સ જેવું નામ કાઢશે. બોલો શું ગિરીશ, આજનો તારો પ્રોગ્રામ શું છે? પ્રોગ્રામ શું હોય બાપુજી, નોકરીએ જવાનો. નોકરીએ જવાનું હોય એ પ્રોગ્રામ ન કહેવાય? નોકરીએ જવું એને પ્રોગ્રામ કઈ રીતે કહેવાય? નોકરીએ એટલે ઓફિસે જઈને પણ તું પ્રોગ્રામ તો કરે જ છે ને ગિરીશ? ભાઈ તમે આ બધું છોડો ને, તમારે કામ શું છે બોલો ને યાર. ના, તું કેવી રીતે ઓફિસે જવાનો છે? ભાઈ રોજ જાઉં છું એમ સ્કૂટર પર. હા, તે એકલો? તો નોકરીએ બીજા કોને સાથે લઈ જાવ? તમારે શું કામ છે બોલો ને. ના, એટલે કયા રસ્તેથી જવાનું તું? ભાઈ રોજ જાઉં છું એ રસ્તેથી. અરે પણ તું રોજ કયા રસ્તેથી જાય છે એની મને ક્યાં ખબર છે ગિરીશ? સેટેલાઇટ થી, રિંગ રોડ થઈ, સ્વસ્તિક 4 રસ્તાથી દિલ્હી દરવાજા જવાનો છું. તો હું એમ પૂછું છું, વચ્ચે પાલડી આવે? કેમ આમ કરો? તમને ખબર છે ને આ રૂટ પર પાલડી ના આવે. તમારે કામ શું છે બોલો ને. મારે પૂજાના ફૂલ અને આસોપાલો પધરાવાના છે પાલડીના ફૂલ પરથી. અરે પણ તો આટલી લાંબી MP3 વગાડવાને બદલે સીધે સીધું કહી દેવું તું ને, તમારે પૂજાના ફૂલ નદીમાં પધરાવાના છે. હું ઇન્કમ ટેક્સ પુલ પરથી પધરાઈ દઈશ. નહીં ગિરીશ, ઇન્કમ ટેક્સના પુલ માટે મારા મનમાં થોડો વહેમ છે. અરે શેના વહેમ છે? પુલના નદી તો એની એ જ છે ને. ચાલો વળતા પાલડીથી પધરાવી દઈશ. ફૂલ આજે નથી પધરાવાના. શું છે, કાલે હું પૂજા કરીશ, પછી પૂજાના ફૂલ અને આસોપાલવ કાલે પધરાવાના. અરે યાર, કાલે પધરાવાનું તો આજે આટલી મેથી શું કામ મારી તમે? કેમ હવે કાલે તો આટલો સમય તારો નહીં બગડે ને? અરે કાલનું કામ આજે કરે એ જ સાચો માણસ. ના બાપુજી, કાલના કામ કાલે જ થાય, આજે ના થાય. કાલનું કામ આજે કેવી રીતે થાય? અરે કેમ ના થાય, જો હું તને સમજાવું. મારે કાંઈ સમજવું નહીં. તમે સાચા ને હું ખોટો, બસ. હા, હું સાચો છું, પણ તું ખોટો કઈ રીતે છે એ હું તને સમજાવું. બાપુજી હાથ જોડું, મને ઓફિસ જવાનું મોડું થઈ ગયું છે, તમે જાઓ. હા, ઓફિસે બીજું શું. હે ભગવાન, હવે આ માણસને મેથી મારવાનો નવો રોગ લાગુ પડ્યો છે. મિત્રો, આપણા દેશના લુચ્ચા દુકાનદારો મંદ બુદ્ધિના બૈરાઓને ફસાવવા માટે જાત જાતની સ્કીમોની જાહેરાત કરતા હોય છે. અને અમારી હોંસીલી સુસલી આ દરેક જાહેરાત વાંચી અને તરત શોપિંગ કરવા દોડી જાય છે. તમે નહીં માનો, મારું ઘર મ્યુઝિયમ જેવું થઈ ગયું છે. કેટલી ચીજો, 32 પ્લાસ્ટિકની ગળણીઓ, 20 સ્ટીલની નાની નાની ચમચીઓ, કંઈક 15 તો નબળી બ્રાન્ડની ટૂથપેસ્ટોના ઢગલા થયા. અને ગઈકાલે 5 મોટા મોટા ડબ્બા રીચ બ્રાન્ડ દંતમંજનના લઈ આવી, કારણ કે એના ઉપર માકડ મારવાની દવા મફત મળતી હતી. બોલો, અરે એવો ભરાવો થયો છે ઘરમાં સાહેબ. મને તો લાગે છે કે મારે લો ગાર્ડન ઉપર લારી ફેરવવી પડશે. ગિરીશ, સાંભળો મારી વાત. આપણે છે ને તે લટપટિયા ટૂરના લાઈફ મેમ્બર બની ગયા છીએ. લટપટિયા ટૂર? હા, માત્ર 10,000 માં 10 વર્ષ માટે ફ્રી પ્રવાસ. 10,000 રૂપિયા તું ભરી આવી? હા તો ભરી આવી ને. અને આપણે સ્કીમના પહેલા પ્રવાસ માટે ગરોળી પાર્ક જવાનું છે. ગરોળી પાર્ક? એમાં એવું છે ને કે આમ તો એ લોકો ડાયનાસોર પાર્ક બનાવવા માંગતા હતા, પણ બેંકની લોન ન મળી અને બજેટ ખૂબ વધી ગયું, એટલે એ લોકોએ રિવરફ્રન્ટ ઉપર ગરોળી પાર્ક બનાવી દીધો. આમે તને ગરળીઓ ઉછેરવાનો બહુ શોખ છે. અરે ડોબી, આ સ્કીમના નામે તું લૂંટાય છે એનું તને ભાન છે? હા છે. તમે મને સ્કીમમાં જ મળ્યા છો. તો મારી માસીની દીકરીના લગ્ન થતા હતા ત્યારે એક જ માંડવે બધું પતી જાય એ માટે તમને શોધીને પરણવા બેસાડી દીધા હતા. ભગવાન,